એમઆરઆઈ. આજે એમઆરઆઈ પર વાત કરીએ. કાલે આપણે સીટી સ્કેન પર વાત કરી હતી. હવે સીટી સ્કેનથી બિલકુલ વિપરીત એમઆરઆઈ હોય છે રિપોર્ટ. હવે આમાં કેવું હોય છે, જે એમઆરઆઈ જે મશીન હોય છે લાંબી અને મોટી ટ્યુબ જેવું હોય છે, અને સીટી સ્કેન કરતાં એકદમ વિપરીત હોય છે. એમઆરઆઈમાં કોઈપણ પ્રકારના હાનિકારક રેડિયેશનનો ઉપયોગ થતો નથી. સીટી સ્કેનમાં થાય, એમઆરઆઈમાં નથી થતો. અને આની અંદર જે 3D તસવીરો લેવામાં આવે છે તે એકદમ શક્તિશાળી ચુંબક એટલે કે રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. એકદમ સ્પષ્ટતાપૂર્વક બીમારીની જાંચ એ એમઆરઆઈમાં થાય, જે સીટી સ્કેનમાં ના થાય. એટલે એમઆરઆઈમાં આ અંતર છે સીટી સ્કેન કરતાં. હવે શરીરના અંગો એની અંત્યત ઝીણાવટ ભરી તપાસ એને કહેવાય એમઆરઆઈ. એટલે સીટી સ્કેન કરતાં એમઆરઆઈ વધુ શ્રેષ્ઠ પરિણામ આપે, કેમ કે ઝીણવટ ભર્યું કામ કરે એમઆરઆઈ. ખાસ કરીને શેમાં કે મગજ છે, કરોડરજ્જુ, જેમાં મગજની નસોની સ્થિતિ, કરોડરજ્જુની ગાડી ખસી જવી કે પછી મગજની ગાંઠની તપાસ, આ ચોક્કસ બધું એમઆરઆઈમાં આવે, જે સીટી સ્કેનમાં ના આવે. લોહી જામી જવું મગજની અંદર, ગાંઠો થઈ જવી, લોહી ચોંટી જવું કે કોઈ વસ્તુ ચોંટી જવી, એ બીમારી એમઆરઆઈમાં પકડાય. એક કેસ આવ્યો હતો. હવે એમાં મગજ એને ઊંઘ નથી આવતી, સતત એ ગાણપણ જેવા વિચારો કર્યા કરે છે. હવે એની હિસ્ટ્રી પૂછી તો એની હિસ્ટ્રીમાં એવું આવ્યું કે એને છીકણી સૂંઘવાની આદત હતી. એને છીકણી સૂંઘવાની આદત હતી. હવે એની ઉંમર છે 22-23 વર્ષની છોકરી, અને છીકણી સૂંઘવાની ભયંકર એને આદત હતી. તો હવે એની પરિસ્થિતિ એવી પહોંચી ગઈ છે કે એની મગજની અંદર એ છીકણી નસોમાં ચોંટી ગઈ છે, અને એને હવે તકલીફ એટલી બધી થઈ રહી છે કે કશું યાદ નથી રહેતું, ભૂલી જવાય છે, યાદશક્તિ કમજોર થઈ ગઈ છે, અને મગજ ગાંડા જેવું એટલે કે ગાણપણ જેવું કરે આ વ્યક્તિ, કેમ કે નસોમાં લોહી જે ફરવું જોઈએ એની જગ્યાએ છીકણી અને નસોની અંદર ચોંટી ગઈ છે. તો આ એક ઉદાહરણ એટલા માટે આવ્યું કે આવા વ્યક્તિનો જે સ્પષ્ટતાપૂર્વક જીવનભરની જે તપાસ થાય એમઆરઆઈમાં બતાવે, બીજા કોઈ રિપોર્ટમાં બતાવે નહીં. તો એ પ્રમાણે આગળ સારવાર કરવાની ખબર પડે. એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે એમઆરઆઈ આ ઝીણવટભરી તપાસ કરે મગજની અંદર જઈને. હવે સાંધા અને સ્નાયુઓ, હવે એમાં ઘૂંટણ છે, પછી ખભાના લિગામેન્ટ અને અથવા સ્નાયુઓની ઊંડી ઈજાઓ જે થઈ હોય, જેમ કે કોઈ ખેલાડીઓ છે અને થતી સ્પોર્ટમાં કોઈ ઇન્જરી થઈ જાય રમતા રમતા, અને કોઈ બી એવી રમત રમો તમે કે પડી જાઓ, એની અંદર જીવનભરી તપાસ જે વાગી જાય તે એમઆરઆઈમાં થાય. પેટના અને પેટના અંગો એટલે કે ધારો કે ગર્ભાશય છે, પછી પ્રોસ્ટેટ છે, લીવરની ગંભીર રોગોની જે બીમારી હોય એ એમઆરઆઈમાં જાણવા મળે જીવનભરી. એનો અનુભવ કેવો હોય આપણે એની વિશે હું વાત કરું. હવે એ ટેસ્ટ બિલકુલ પીડા રહિત હોય છે. એમાં તમને કોઈ જાતની પીડા કે તમને નુકસાન તમારા શરીરને ના કરે. ટેબલ પર સુવડાવીને મશીનની ટ્યુબના અંદરના મોકલવામાં આવે તમને, અને મશીન ચાલુ થાય એટલે એકદમ ખૂબ જ ડરાવનો તમને અવાજ આવે, અને આથી એટલે અવાજ રોકવા માટે કાનમાં રૂ કે ડૉક્ટર નાખી દે એટલે તમને કોઈ બી જાતનો ઘોઘડામણ કે અવાજ મશીનનો આવે ના. હવે મશીનની અંદર સાંકડું હોવાથી તમને લોકોને ગભરામણ થઈ શકે છે, પણ સ્કેન દરમિયાન હલ્યા વિના એકદમ જ તમારે સૂઈ રહેવાનું, એટલે તમારી ઝીણવટભરી તપાસ થાય. હવે એમઆરઆઈ કરતાં સીટી સ્કેનમાં વધારે સમય લાગે. એમાં તમારે પહેલાં 30 મિનિટનો સમય લાગે, આની અંદર તમારે 60 મિનિટ જેટલો સમય લાગે એમઆરઆઈની અંદર. હવે એટલે ત્યાં સુધી તમારે હલ્યા વગર સૂઈ રહેવું પડે એક જ પોઝિશનની અંદર. અને સીટી સ્કેન કરતાં એમઆરઆઈનો ખર્ચો વધારે હોય છે. હવે એ બીમારી પ્રમાણે હોય એનો ખર્ચો. અંદાજિત આપણે વાત કરીએ એમઆરઆઈનો ખર્ચો તો 3000 થી 10,000ની આસપાસ હોય, અને મગજ કે કરોડરજ્જુનો જો તમે કરાવવા જાઓ તો 4000 થી 8000ની આસપાસ થાય, અને સાંધાનો કોઈ એમઆરઆઈ કરાવવા જાઓ તો 4000 થી 7000ની આસપાસ થાય. હવે આમાં શું હોય છે, આમાં કોઈ રંગીન ઇન્જેક્શન કે કલર કે યુઝ નથી થતા. આમાં નસની અંદર ઇન્જેક્શન આપીને તમે કોન્ટ્રાસ્ટ એમઆરઆઈ એટલે કે રંગીન દવાવાળું સ્કેન કરવામાં આવે, જેમાં ખર્ચો 2000 થી 3000નો જેટલો વધી જાય છે એના એ સ્કેન કરવા માટેની પ્રોસેસની પાછળ. હવે આ રીતે એમઆરઆઈમાં શરીરની હજારો ઝીણી તસવીરો લેવામાં આવે છે, એકદમ આખા શરીરની ઝીણવટભરી. જે રીતે મેં કીધું એમઆરઆઈનું કામ ઝીણવટભર્યું હોય, જે કોઈમાં ના થાય એ એમઆરઆઈમાં થાય. હવે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે એમઆરઆઈ રિપોર્ટમાં.
શરીરમાં ઝીણવટભર્યો, જે બી અંગોમાં જે બી તમને તકલીફ હોય એ પ્રમાણે એની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. એટલે રિપોર્ટ આવતા 24 કલાકનો સમય લાગે. હવે ધારો કે જેમ કે જ્યારે એમઆરઆઈમાં તમે જવાનું હોય ત્યારે તમારે કોઈ બી તમારા બોડી પર કોઈ બી વસ્તુ જેમ કે ઘડિયાળ છે કે પછી ઘરેણાં છે, મોબાઈલ છે, ચાવી છે, એ સખ્ત તમારે બિલકુલ ના લઈ જવાય અને એકદમ તમારે જે રીતે ફોલો કરવાની એ રીતે પ્રોસેસને ફોલો કરવાની હોય છે. એટલે આ હતી એમઆરઆઈની જાણકારી કે કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે એની ખર્ચાની જાણકારી. એટલે જે બી એમઆરઆઈ રિપોર્ટ કરાવવા માંગે છે તો જેને કોઈ બીમારી એમાં નથી પકડાતી તો ઝીણવટભરી બીમારી કઈ બીમારી માટે એમઆરઆઈ કરવામાં આવે એની મેં તમને જાણકારી આપી. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો કે અવારનવાર તમને રિપોર્ટને લગતી માહિતી કે બીમારીને લગતી માહિતી તમારા સુધી પહોંચે. ધન્યવાદ.